आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 27 ઓગસ્ટ 2024. મેષ રાશિ. દિવસ મધ્યમ પસાર થશે. પરિવાર માટે ધ્યાન આપવું પડશે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહેશે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં શિક્ષકો તરફથી સારું માર્ગદર્શન મળી શકે છે. વેપારીઓને કામકાજના વિકાસ માટે નવી તકો અને નવા આયોજનોનો લાભ મળી શકે છે. નોકરિયાત મિત્રોને માન સન્માન વધી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે ઘઉંનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. વૃષભ રાશિ. દિવસ અતિ શુભ અને ઉત્તમ પસાર થઈ શકે છે. આપની માનસિકતા સકારાત્મક રહેશે. પરિવારમાં ધાર્મિક ભાવનાઓ વધશે. ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોમાં સહભાગી થવાની તક મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ જોવા મળશે, પરંતુ ખોટું માર્ગદર્શન પણ મળી શકે છે, તેથી સાવધ રહેશો. વેપારીઓને નવા ગ્રાહકો મળી શકે છે અને આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ થઈ શકે છે, સાવધાન રહેશો. આજનો શુભ રંગ છે સફેદ. ચોખાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મિથુન રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. આરોગ્ય સારું રહેશે. માનસિક ચિંતાઓ ઓછી થશે અને મૂંઝવણો પણ દૂર થશે. પરિવારમાં સારો મનમેળ જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસના સ્થળે વાદ વિવાદ થઈ શકે છે, સાવધાન રહેશો. વેપારીઓને અજાણ્યા લોકો સાથે સાવધાનીથી કામ કરવું જરૂરી છે. ચોરી તેમજ છેતરપિંડી થઈ શકે છે. નોકરિયાતો માટે કામકાજ માટે મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ પક્ષીઓને દાણા નાખશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કર્ક રાશિ. દિવસ ઉત્તમ પસાર થશે. આરોગ્ય સારું રહેશે. કામકાજમાં સફળતા મળશે અને મૂંઝવણો ઓછી થશે. પરિવારમાં ઉત્સાહ અને આનંદ જોવા મળશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં સારી સફળતા મળવાની શક્યતા છે. વેપારીઓને ખર્ચનું પ્રમાણ વધશે અને સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. નોકરિયાત મિત્રો આજે સાવધાન રહેશો, તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. સિંહ રાશિ. દિવસ ઘણો જ શુભ પસાર થશે. કામકાજમાં સફળતા મળશે. પરિવારનો સાથ સહકાર મળશે. વિદ્યાર્થીઓએ વિરોધીઓ ઉપર પ્રભાવ વધારવો જોઈએ. વેપારીઓને નવા ગ્રાહકો મળશે અને ધંધાના વિકાસની નવી તકો મળી શકે છે. નોકરિયાતો કામકાજના સ્થળે વધુ પડતા વાદ વિવાદથી બચશો. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કન્યા રાશિ. દિવસ ધાર્મિક કામોમાં વ્યસ્ત રહેશે. પરિવારના સભ્યોમાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે. ધાર્મિક કામોમાં સહભાગી થવાની તક મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું માર્ગદર્શન અને સારી માહિતી મળી શકે છે. વેપારીઓને આવક વધી શકે છે, પરંતુ ખર્ચ પણ વધશે. નોકરિયાત મિત્રોને ટૂંકા અંતરની મુસાફરી માટેનું આયોજન થઈ શકે છે. આજે સાધુ સંતોને ભોજન આપશો તો દિવસ શુભ બની રહેશે. આજનો શુભ રંગ છે વાદળી. તુલા રાશિ. દિવસ મધ્યમ રહેશે. ચિંતાઓ વધશે. કામકાજમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. પરિવારમાં શાંતિ જોવા મળશે. વિદ્યાર્થીઓએ વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. વેપારીઓએ કામકાજમાં સફળતા મળવાથી વધુ પડતા ઉત્સાહમાં આવવાની જરૂર નથી. નોકરિયાત મિત્રોને આજે યાત્રા થઈ શકે છે, સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે.
વૃશ્ચિક રાશિ, દિવસ ઉત્તમ રહેશે, આરોગ્ય સારું રહેશે, મૂંઝવણો દૂર થશે અને ચિંતાઓ ઓછી થશે. પરિવારમાં શાંતિ જોવા મળશે. ભાગીદારીના કામોમાં ગેરસમજો દૂર થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પણ ગેરસમજો દૂર થઈ શકે છે. સગાઈ અને લગ્નના કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓને પ્રવાસની શક્યતા છે. વેપારીઓને સરકાર તરફથી લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રો માટે ધન લાભની સંભાવના છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ બ્રાહ્મણોને ભોજન આપશો તો દિવસ શુભ બની રહેશે. ધન રાશિ, દિવસ શ્રેષ્ઠ રહેશે, આરોગ્ય સારું રહેશે, મૂંઝવણો અને ચિંતાઓ ઓછી થશે. શત્રુઓ અને હરીફો ઉપર આપનો પ્રભાવ વધશે. દરેક કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં માન સન્માન મળશે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો સાથે સાવચેત રહેવું જરૂરી છે. છેતરપિંડી અને ચોરીનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે બહુમાન મળી શકે છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની જશે. મકર રાશિ, દિવસ શુભ રહેશે, આરોગ્ય સારું રહેશે, ચિંતાઓ અને મૂંઝવણો ઓછી થશે. દરેક કામમાં સફળતા મળશે. સંતાનો અને પરિવાર તરફથી સાથ સહકાર મળશે. માતા પિતા સાથે મનમેળ સારો રહેશે. વિદ્યાર્થી મિત્રોએ વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોએ કામકાજના સ્થળે વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ અડદનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કુંભ રાશિ, દિવસ મધ્યમ રહેશે, આરોગ્યમાં તકલીફ આવી શકે છે. કામકાજમાં વિલંબ થઈ શકે છે. પરિવારમાં મન દુઃખ થઈ શકે છે. માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વાહનોના કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે ધાર્મિક કાર્ય થઈ શકે છે. નોકરિયાત મિત્રોને ઉચ્ચ અધિકારી તરફથી માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની જશે. મીન રાશિ, દિવસ ખૂબ જ સારો રહેશે. યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે. તેમાં સફળતા મળશે. ભાઈઓ અને મિત્રો સાથેના સંબંધો સારા રહેશે. પરિવારમાં મનમેળ સારો રહેશે. કામકાજમાં સફળતા મળશે. વિદેશી કામોમાં પણ સફળતા મળશે. વિદ્યાર્થીઓને શિક્ષકો અને પ્રોફેસરો તરફથી સારું અને સાચું માર્ગદર્શન અને મદદ મળશે. વેપારી મિત્રોને વિરોધીઓ તરફથી તકલીફ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ધર્મસ્થાનમાં ધનનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની જશે.